जीवन जो बनराज धन अविचल रहे नहीं राय। जो गड़ी जाय सत्संग मां जीवन का फल सो। राम नाम की औषधि खरी नीति थी खाय। अंग पीड़ा व्यापे नहीं महारोग मटी जाय। આવ્યો પણ જાણ્યો નહીં માનવ તનનો મરમ। શેર લોટને કારણે કોટિક બાંધ્યા કરમ। निज स्वरूप जाण्या विना पाम्यो दुख अनंत। समजाव्यो ते शरणे नमो। सद्गुरु श्री भगवान सद्गुरु महाराज परम पूज्य फुलीमाना पांच तत्वों नश्वर देह परमात्मा स्वरूप में समाये। पांच तत्वों नश्वर देह छोड़ी पोते परमात्मा स्वरूप में समाये। परमात्मा ने गम्યું તે ખરું। परमात्मा ये अजर अमर अविनाशी आत्मा ने निज गति प्रदान करे तेवी प्रार्थना फूली माए पोताना પેલા આપણે કોઈને વાતો કરવી હોય એ વાતો કરી લઈએ પછી આપણે સત્સંગ ચાલુ કરીએ। કરીએ છીએ એમાં કઈ નવાઈ નથી। આપણે એમ કહીએ કે મનુષ્ય દેહ આપણને મળ્યો એ બધાને મળ્યો ને એ આપણે જે કરીએ છીએ ને ભોગ ભોગવવાનું ખાવું પીવું એ તો ઈ કરે છે। ઈ કરે ને આપણે કરીએ તેમાં કઈક ફરક હોવો જોઈએ। આપણને મનુષ્ય દેહ મળ્યો છે। फूली माए जन्म आप्यो छे आपणे जन्मदाता छे। આપણે બીજા ભગવાનને નથી જોયા પણ જેણે આપણને જન્મ આપ્યો છે એ આપણો ભગવાન છે। ક્યારે અંતરમાંથી એવો વિચાર નથી આવતો આપણને કે આપણો ભગવાન છે એને દેહ છોડ્યો છે। આપણી કુળદેવી છે કે જેનાથી की આ કુળ છે આપણું। એ ન હોત તો આપણે આ ધરાધામમાં ન હોત। માત પિતા અને સદગુરુ આ ત્રણના ઋણમાંથી મુક્ત થવાય। આપણી માતા છે એ આપણા ગુરુ છે। એને આપણને આ જન્મ આપ્યો છે। पिता છે એ પણ આપણા ગુરુ છે। આવા સાત ગુરુ આપણા જીવનમાં છે। આપણને આપણા માતા પિતાની અંદર ભગવાન દેખાય અને એની જો ભગવાન ભાવે જો સેવા કરી લઈએ તો ધન્યવાદ છે એવા પુત્રોને એવી પુત્ર વધુઓને ધન્યવાદ છે કે જેણે માની સેવા કરી। જેણે જેણે પોતાના માતા પિતાની સેવા કરી છે
એને આ જગતમાં આવીને કઈ કરવા પણ રહેતું નથી, કારણ કે સાક્ષાત બ્રહ્મને મળી લીધું. આ મનુષ્ય જન્મ આપણને મળ્યો છે, મા દેહ છોડી એના વ્યય કે આપણે પણ જવાના છે. આ પાંચ તત્વોનો દેહ કોઈનો રહેવાનો નથી અને કોઈનો રહ્યો પણ નથી. રામ, કૃષ્ણ, રામાપીર, સહજાનંદ જે કોઈ આ ધરાધામમાં આવ્યા, આ પાંચ તત્વોનો દેહ કોઈનો નથી, પણ એનો આત્મા આવ્યો નથી, જવાનો પણ નથી. એવો આત્મ તત્વ આપણી અંદર બિરાજમાન છે, આપણે એને ભૂલી ગયા. આ દેહને સાચો માની લીધો છે અને દેહ સાથે આપણે પ્રીતિ કરી, અને દેહ સાથે પ્રીતિ કરી છે એટલે મૂળ જે લક્ષ્ય હતું, મૂળ જે આત્મા હતો, એ આત્મા આપણને દેખાણું. જો આત્મા આપણને ખબર પડી જાય કે આની અંદર ચેતન સ્વરૂપ બિરાજમાન છે અને આ ચેતના છે એ આવી પણ નથી અને જવાની પણ નથી, તો ફૂલીમાં આવ્યા પણ નથી અને ગયા પણ નથી. આ તો એનો દેહ આવ્યો છે, દેહ જાય છે. દેહ પાંચ તત્વોનો છે, પાંચ તત્વોમાં મળી જાય છે. આત્મા હાજર, અમર અને અવિનાશી છે. આત્મા આવ્યો પણ નથી, જવાનો પણ નથી. તો આમાંથી વયું શું જાય છે? આપણે શેને રોઈએ છીએ? તપાસ કરવી જોઈએ. આપણે તપાસ કરીએ તો આપણને ખબર પડે હું વયું ગયું. કાંઈ જાતું નથી, અને છતાં આપણે કેટલી માથાકૂટમાં ફરીએ છીએ. ખૂબ સેવા કરી છે મનોજ કાકાએ અને રાજુ કાકા પરિવારે, ખૂબ સેવા કરી છે મારી. એ સેવા કરીને એની અંદર બધું આવી ગયું. માત પિતાની હકીકત સેવા કરતા જો શ્રવણ સ્વર્ગે ગયો હોય, આપણે સેવા કરીએ તો આપણે પણ જઈએ. આપણને એ નથી દેખાતું. આપણે કે કથામાં જાવું, દાદા હાસશે ને ચા તમે હોટલે પી લીધી. દાદાને ચા પીએ પાય હોત તો ઘરે જ કથા હતી. જો બાની સેવા ઘરે કરી લીધી હોત તો ક્યાંય સાધુ સંતોને સેવવાની જરૂર નહોતી. ઘરે 68 તીરથ હતા આપણા ઘરે જ 68 તીરથ છે. આપણો પરિવાર છે, પરમાત્માનું સ્વરૂપ છે. પરમાત્મા વિનાની કોઈ જગ્યા ખાલી નથી. આપણા પરિવારના સભ્યોમાં ના હોય, આપણા પરિવારના સભ્યોની અંદર પરમાત્મા નથી દેખાતો, જગતમાં ક્યાંય ન દેખાય. આપણને પોતાની અંદર નક્કી નથી થતો પરમાત્મા, કે મારી અંદર પરમાત્મા હશે. આ તો સદગુરુ મળે ને ત્યારે ખબર પડે કે આ પરમાત્મા વગર એક પણ પાંદડું હલે એમ નથી. આપણે આવડી મોટી 3.5 મણની કાયા હાલે છે, એ પરમાત્મા છે એટલે હાલે છે. તો જીવતો જાગતો બોલતો ચાલતો પરમાત્મા આપણી અંદર બિરાજમાન છે. પણ આ પરમાત્માથી આપણે અજાણ છીએ, એટલે આપણે બધા અલગ અલગ પરમાત્માને ગોતીએ છીએ. આજ સુધીમાં તમે ક્યાંય દાખલો તો બતાવો કોઈને વિશિષ્ટ સ્વરૂપે પરમાત્મા મળ્યો હોય. નરસિંહ મહેતા સાક્ષાત કૃષ્ણ હારે વાતો કરે. કૃષ્ણ હારે વાતો કરે એટલે દામોદર મળ્યા. દામોદર એમના ગુરુ, અને દામોદરે પોતાના સ્વરૂપનું ભાન કરે. સ્વરૂપનું ભાન કરાવ્યું એટલે જ્યારે નરસિંહ કેદારો ગાય અને કૃષ્ણ સાક્ષાત હાજર થાય. કૃષ્ણ હાજર થાય એટલે દામોદર કે તને તારા સ્વરૂપનું દર્શન થાય છે? કે મને તો કૃષ્ણનું દર્શન થાય છે, સ્વરૂપનું દર્શન થતું નથી. કે પણ તને કૃષ્ણનું દર્શન થતું હોય તો હું તો તારો ગુરુ છું, મને દર્શન ન કરાય? કે કરાવું ને? કે મને કરાય દર્શન. કે હું આગળ કેદારો ગાવ અને કૃષ્ણ આવે એટલે તમે જોઈ લેજો. કૃષ્ણ કેદારો ગાયો, કૃષ્ણ આવ્યા, પાછા નરસિંહ મહેતા મૂળ પોતાની સ્થિતિમાં આવ્યા. સ્થિતિમાં આવ્યા એટલે કીધું તમે દર્શન કર્યા? કે ના ના, મને દર્શન થયા. આ વખતે એ કે આવે ને
એટલે કે એનો હાથ પકડાઈ દેજો મને, એટલે કે હું મૂકીશ નહીં. એટલે નરસૈયાએ કેદારો ગાયો, કૃષ્ણ આવ્યા એટલે હાથ પકડાવી દીધો. નરસિંહજી મહેતા જયારે પોતાની મૂળ સ્થિતિની અંદર આવ્યા અને જોયું તો નરસૈયાનો હાથ દામોદરના હાથમાં. દામોદર કે નરસૈયા, હું તને એ સમજાવવા માંગુ છું કે કૃષ્ણ કોઈ વિશિષ્ટ સ્વરૂપે નથી આવતો. તારી અંદરથી ખડું થતું તારું જ સ્વરૂપ છે, કોઈ વિશિષ્ટ સ્વરૂપે તમને દર્શન દેવા નથી આવતું. નરસૈયા નક્કી થઈ ગયો, મારો આત્મા છે એ જ કૃષ્ણ. એ કૃષ્ણ આવ્યો પણ નથી અને જવાનો પણ. આપણી સહસ્ત્ર ક્રિયાને એ જાણે છે. આપણે અંદરથી એક સંકલ્પ કરીએ ને તો એ સંકલ્પને પણ એ જાણે છે. તમે માતા પિતાની સેવા કરો ને તો એ કયા ભાવથી કરો છો ને એ જાણે છે. શુદ્ધ હૃદયના ભાવથી કરીએ તો પણ એ જાણે છે, અને આપણે પરાણે કરીએ તો એ જાણે છે. કારણ કે એ તો તમારા અંતરથી ઉતરતા એક પણ સંકલ્પને જાણે છે. આવો પરમાત્મા પોતાના ભીતરમાં બિરાજમાન છે, પણ આ પરમાત્માને આપણે ભૂલી ગયા. આ પરમાત્માને ભૂલી ગયા છીએ. આપણે અલગ અલગ બધી જ જગ્યાએ પરમાત્માને ગોતીએ છીએ. આજ સુધી કોઈને મળ્યો હોય તો મને એક દાખલો તો બતાવો કે પોતાના ભીતર સિવાય ક્યાંય મળ્યો હોય તો એક દાખલો તો બતાવો કાયા મળ્યો. કોઈ કાશીએ જાય, કોઈ કેદારનાથ જાય, બધા અલગ અલગ જગ્યાએ ખૂબ પરમાત્માને ગોતે, પણ પરમાત્મા ક્યાંય મળે નહીં. પરમાત્માએ આ સૃષ્ટિ બનાવીને એમાં માણસ બનાવ્યો, બધું જ બનાવ્યું, અને પછી પરમાત્માને થયું કે હવે મેં માણસ તો બનાવી નાખ્યો. હવે આ માણસને બુદ્ધિ આપી, ચિત્ત આપ્યું, અહંકાર આપ્યો, બરોબર, મન આપ્યું, આ બધું આપ્યું. આ મને ગમે ત્યાંથી ગોતી લેશે. એટલે હવે મારે ક્યાં સંતાવું? એક સંતે કીધું, એક કામ કરો, તમે એના હૃદયમાં સંતાય. આવડો આ બધે ગોતશે પણ પાછો વળશે નહીં. પાછો વળીને પોતાની અંદર તપાસ નહીં કરે. જો પોતાની અંદર તપાસ કરશે અને મળી જાય તો પછી તમારે બીક નથી, બરોબર. બાકી લગભગ પાછો વળશે નહીં. જો પાછો વળી જાય ને અંતરમાં જો ગોતી લે, પોતાના હૃદયમાં ગોતી લે, પછી ઈ નહીં વળે, પછી તમે હશો. એટલે તમારે ઉપાધિ જેવું કઈ છે નહીં. એટલે પરમાત્મા આપણી અંદર બિરાજમાન છે. નરસિંહ મહેતાએ તો કીધું, એક તું પૂર્ણ બ્રહ્મ, નિજ અખંડિત આત્મા, સચ્ચિદાનંદ રૂપ તારું પૂર્ણ સો પરમાત્મા. એક તું પૂર્ણ બ્રહ્મ, નિજ અખંડિત આત્મા. એક તું પૂર્ણ બ્રહ્મ. આ બ્રહ્મના સ્વરૂપ છે. આપણે કાંઈ પણ કરીએ છીએ તો બ્રહ્મની જ નિંદા કરીએ છીએ, અને સ્તુતિ કરીએ છીએ ને તોય બ્રહ્મની જ કરીએ છીએ, બીજા કોઈની નથી કરતા. આપણને એમ થાય કે આપણે જીવનમાં કાંઈ નથી કર્યું, પણ આપણે બ્રહ્મની હારે જ બધું કર્યું છે. આપણે કોઈ એવું ખોટું કામ નથી કર્યું તોય કેમ આ સજા મળે છે? પણ આપણે જે કઈ ક્રિયા કરી છે એ બ્રહ્મની હારે જ કરી છે. કોઈને દુઃખ આપ્યું ને તો બ્રહ્મને જ આપ્યું છે, કોઈને સુખ આપ્યું તો એ બ્રહ્મને જ આપ્યું છે, કોઈ બીજાને નથી આપ્યું. અજ્ઞાન દશાના કારણે આપણે ભૂલી ગયા છે. આ મનુષ્ય દેહ આપણને મળ્યો છે, શા માટે મળ્યો? વિચાર કરવાનો. આવ્યો પણ જાણ્યો નહીં. મનુષ્ય દેહનો મરમ, શેર લોટને કારણે કોટિક બાંધ્યા કરમ. આવા કેટલું જોવે આપણે? એક શેર લોટને કારણે આપણે કેટલાય કર્મો બાંધીને જવાના છીએ. 5-25 ભોગવવા માટે મળ્યો તો આ મનુષ્ય દેહ આપણને ભોગવટા માટે મળ્યો છે. આમાં કઈ કાઢી લેવાનું નથી. આ ભોગવટો ભોગવીએ છીએ આપણે. આ ભોગવટો ભોગવીએ છીએ, અને આની અંદરથી આપણને એમ થાય કે એટલું ભેગું કરી લઉં, એટલું ભેગું કરી લઉં. પણ 5-25 કર્મો લઈને આવ્યા હતા, નવા 500 બાંધીને નથી જવાનું, 5-25 ભોગવીને જવાનું. આપણે નવા 500 બાંધીને જઈએ. કારણ કે આપણને એ જ ખબર નથી કે આપણે અહીં શા માટે આવ્યા છે. તું શું કરવાને આવ્યો તો? તને કોણે અહીં બોલાવ્યો તો? શું લઈ જાવ, શું લાવ્યો તો? જીવલડા
જન્મ ધરીને ના લઈયો હરિનું રૂપ. શું બહાર ભમે ભીતર જો તારું બ્રહ્મ સ્વરૂપ છે. ઓ જીવલડા જન્મ ધરી અને ના લઈયું હરિનું. પોતાનું સ્વરૂપ છે એ જ પરમાત્માનું સ્વરૂપ છે, પણ પોતાને ભૂલી ગયો છે. તે ક્યાંથી મળે ત્રિભુવનનો નાથ? પોતાને ભૂલી ગયો છે. આપણે બીજે બધાને ગણીએ છીએ પણ પોતાને ગણતા નથી. એટલે સંતોએ કીધું ગણનારો ગણતરીમાં ન આવે. ઈ ગણનારો કોણ સાહેલી? સદગુરુ મળતા સમજાય છે. આ ગણનારો ગણતરીમાં નથી આવતો. આ હાથ મારા, આ પગ મારા, આંખ મારી, આ બધું કહેવા વાળો જે છે ને ઈ ગણતરીમાં નથી આવતો. એને આપણે ભૂલી ગયા છીએ. આ શરીર છે એ તમે નથી. આ શરીરની અંદર તમે રહેવા વાળા છો અને એ પોતાનું સ્વરૂપ છે. આને જ ભૂલી ગયા છીએ. આ શરીરને આપણે પોતે માની બેઠા છીએ હું છું એમ. આ શરીર છે એ હું છું એટલે શરીર સાથે પ્રીતિ થઈ છે. આ શરીર છે એ તો એક ભાડાનું મકાન છે અને આ ભાડાના મકાનની અંદર આપણે ઉતર્યા છીએ અને પોતાનું માની બેઠા છીએ. આ પોતાનું માની બેઠા છીએ ને એટલે ભ્રાંતિ થઈ છે, બધી ભ્રમણા થઈ છે. પોતાનું માની બેઠા એટલે આ શરીર છે એ તો કાસલી છે અને અંદર જે આત્મ તત્વ છે ને એ ટોપરું છે. કાસલી અને ટોપરું એટલું બધું જોઈન્ટ થઈ ગયું છે ને, છૂટું પડે નહીં, કારણ કે અંદર પાણી ભર્યું. વિષયોની પાણી એવું ભર્યું છે કે પાણી હુકાય અને જો પાણી હુકાઈ જાય તો કાસલું અને ટોપરું બે જુદું પડી જાય. આપણા જીવનમાં એટલા બધા વિષયો ભર્યા છે ને કે આ વિષયોના કારણે આ ટોપરું અને કાસલી બે જુદા પડતા નથી. આ શરીર છે કાસલી છે. જેવી રીતે શ્રીફળની અંદર ઉપર કાસલી હોય, અંદર ટોપરું હોય, પણ અંદર પાણી છે ત્યાં સુધી આ છૂટું પડે નહીં. એમ આપણી અંદર વિષયોનું એટલું બધું પાણી ભર્યું છે અને પાણીઓના કારણે આ આપણું છૂટું પડતું નથી. આત્મા તો એનાથી અસંગ છે, એલા જુદો છે. આત્મામાં કઈ બન્યું નથી, કઈ થવાનું પણ નથી. પણ આપણે આ શરીરે કરીને શરીર માની બેઠા છીએ એટલે આપણે ભોગતા થયા છીએ, કરતા થયા છીએ, કરતા થયા છીએ એટલે આપણે ભોગતા થયા છીએ. આ કરતાપણું આપણું જાય નહીં. આ તો કોઈ સદગુરુ મળે અને જો કરતાપણું કાઢી નાખે તો ભોગતાપણું નીકળે, નકર નીકળે. શરીરમાં અસંખ્ય પીડાઓ થાય તો આપણને એમ થાય કે મને પીડા થાય છે. હકીકત શરીરને થાય છે, તમને નથી થતી. આપણે રાત્રે હુઈ જઈએ એ આપણે ઘર હોય, કુટુંબ હોય, દીકરા દીકરીઓ, પરિવાર કાંઈ હોય, સંપત્તિ કાંઈ હોય, કાંઈ ન હોય, છતાં કેવો આનંદ હોય. એટલે બધું છૂટે ને ત્યારે આનંદ થાય. આ તો બધું ભેગું કરીને આનંદ કરવો છે, ક્યારેય મેળ ન. આ બધું છૂટી જાય ને તો એ ઊંઘ આવે, નકર ઊંઘ પણ ન આવે. રાત્રે ભૂલવું પડે. આપણે દવા શું કરવા રહી ઊંઘવાની? કારણ કે ઊંઘની દવા લઈએ તો ભૂલાઈ જાય. આ નશો કરે શા માટે કરે? પોતાને ભૂલવા માટે કરે છે. પોતે ભૂલાઈ જાય ને એટલે એને બધું ભૂલાઈ જાય એટલે ઊંઘ આવી જાય. આ બધું ભૂલાય ને તેની ઊંઘ આવવાની. આપણે બધું ભરીને ઊંઘ લેવી છે, મેળ નો આવે. આપણને સંસારમાં બધું ભર્યું છે એટલે આનંદ નથી આવતો. આ બધું છૂટી જાય ને એટલે આનંદ જ છે. આંખે પોર આનંદ છે. આ છૂટવું પડે. જીવતા જઈ પહોંચું તે પતને સદગુરુ સમાય સહાય તમારી. ભિન્ન સમામાં ભાન નહીં ભૂલાય, ભાન નહીં ભૂલાય, મતિ નહીં પહોંચે મારી. બરોબર છે? આ બધું ભૂલવું પડે. જો ભૂલી જાવ તો મેળ પડે. રાત્રે એક પણ વિચાર જો આપણો ચાલુ હોય ને તો ઊંઘ નો આવે. વિચાર જો નીકળે ને તો જ ઊંઘ આવે. અને ઊંઘ એવી આવે ગાઢી કે હવારમાં એમ કે ઘાસ બહુ આનંદ આવ્યો. તો સત્તા, સંપત્તિ, પરિવાર એ આનંદ તમને ન આપી શકે જે રાત્રે ઊંઘમાં તમને આનંદ આવે. કેમ આનંદ આવે છે રાત્રે ઊંઘમાં? આ ક્યારે આપણે તપાસ કરીએ? આ ઊંઘ એક રહસ્ય છે. આ ઊંઘની અંદર તમે છે ને પરમાત્મા સાથે, તમારા સ્વરૂપ સાથે એકરૂપ થાય. અને એકરૂપ થાય એટલે એની સાથે તાર બંધાય ને એટલે તરત ચાર્જિંગ થઈ જાય
અને સ્વસ્થમાં સ્વસ્થ માણસ હોય ને 10 મિનિટ માટે પરમાત્મા સાથે એકતા થાય. પછી તો કોઈ 5 મિનિટ માટે, કોઈ 2 મિનિટ માટે, બાકી તો બધું સપનામાં જ જાય. આપણી નીંદર એ સપનામાં જ હોય છે. ગાઢી નિંદ્રા તો 10 મિનિટ કે 5 મિનિટ કે 7 મિનિટ જ હોય, અને 7 મિનિટમાં તમારા જીવનને ચાર્જ કરી દે ને એવી શક્તિ તમારી અંદર પડી છે. આ તો કોઈ સદગુરુ મળે ને તો જાગૃત કરી દે. એ આખી રાત ભજન કર્યું હોય ને તો સવારે કામે ગયો. આ ભજનનો પ્રતાપ છે. આપણે એમ કહીએ ને થાક ન લાગે, ન લાગે. ઓલો બેઠો હોય ને એની હારે એક તાર હોય, અને આ તો આપણે ભજનમાં બેઠા હોય ને સુરતા ક્યાંય રખડતી હોય. આપણે બેહાણામાં બેઠા હોય ને ઘરની વાતો કરતા હોય. તે આપણા બેહાણામાં બધા નાસવાના છે. જોજો સમય આવે. આ તો ઠીક છે, આપણા વડીલોની પરંપરા છે. બાકી તમારી વાંહે મિષ્ટાનું વેચવાના છે. યાદ કરજો પોતાના મૃત્યુને, તેથી તમને ખબર પડશે કોકના મૃત્યુમાં કેવી રીતે જવાય. આપણા ઘરે પીડા આવે એટલે આપણને પીડા થાય, અને બીજાના ઘરે મજાક થાય. આપણને પીડા થવી જોઈએ અંતરથી કે એકથી મારું પણ મૃત્યુ આવવાનું છે. એ પેલા જાગી જવું છે. બાકી તો મરવાના 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 બધા જ મરવાના, પણ એ પેલા જાગી ગયા ને એના ઇતિહાસોમાં નામ છે. મૃત્યુ તો આવે છે, બધાને આવે છે, પણ ઓલો મરે ને તોય હોશપૂર્ણ મર્યો હોય. અને આપણે છેલ્લે બાને કઈ, બા આને ઓળખો છો, દાદા આને ઓળખો છો, આખી જિંદગી ઓળખ્યા, હું કરી લીધું. છેલ્લે છેલ્લે લાવી દીકરીને સામે, દીકરાને સામે લાવી તેડાવી લ્યો બધાને. દાદા એ કે હજી એમાં રોકાણા હશે, બાને હજી એમાં સુરતા રહી ગઈ છે, તેડાવી લ્યો. તો એ આવી જાય, બા છૂટી જાય. પણ બાને અંત સમય એકલા પોતાની સાથે મૂકી દેવાના હતા, અને એ સમયે આપણે કઈ ઓળખાણ્યું કાઢી. બોલે સુરતા માંડ પરમાત્મા રે જોડાણી હોય ત્યાં લાવીને પાછા 84 માં નાખીએ. આપણે જ નાખીએ છીએ, બીજું કોઈ નથી નાખતું. આ સુરતાને પરમાત્મામાં રાખવાની છે. અને જેની સુરતા પરમાત્મામાં લાગી ગઈ ને, એ જ્યાં બેઠો હોય ત્યાં ભજનમાં છે. એ ધંધો કરતો હોય તો એ ભજનમાં હોય. ભજન ક્યાંય બાધક નથી. એલા તમે ઘરકામ કરતા હો ને તો એ ભજનમાં છો. એલા તમે કોઈ પણ ક્રિયા કરો, તમે પરમાત્મામાં જ બધી ક્રિયા કરો. સંતોએ તો વાણીમાં કીધું, પ્રભુ તેરો મહિમા કિસ બિદ ગાઉં, પ્રભુ તેરો મહિમા કિસ બિદ ગાઉં, અલખ નિરંજન રૂપ તુમારો ધ્યાન કિસ બિદ લગાવું. અલખ નિરંજન તારું રૂપ છે, હું એનું ધ્યાન કઈ રીતે ધરું? કારણ કે એ ધ્યાનમાં આવે એવું નથી. હું કઈ રીતે એનું દર્શન કરું? આ વૃક્ષ, બગીચા, આ રચના તારી, મેં કેસે પુષ્પ ચડાવું. બ્રહ્માનંદ લખે છે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંત થઈ ગયા બ્રહ્માનંદ લખે છે, આ વૃક્ષ ને બગીચા, આ બધી રચના તારી છે, હું તને ફૂલ કઈ રીતે ચડાવું? હકીકત પરમાત્માનું ફૂલ ચડેલું જ હતું. આ તો આપણે તોડ્યા. આ રચના છે એની. આ રચનાને જોઈને તો આપણને એમ થાય કે પરમાત્માએ આપણને આપ્યું. જગતના 80% લોકો નથી આપ્યું ને એટલું આપણને પરમાત્માએ આપ્યું છે. તોય આપણે એમ કહીએ કે આપણને કાંઈ નથી આપ્યું. તે આપને 2 આંખ્યું 25 લાખ રૂપિયા આપે, 2 કિડની આપને 50 લાખ રૂપિયા આપે. એ કોઈ દેવા તૈયાર નથી. પરમાત્માએ આપણને આપ્યું ને, આ મૂલ્ય ન મળે એવું પરમાત્માએ આપણને આપ્યું ને આપણે મૂલ માટે, સંપત્તિ માટે આપણે આખા શરીરને તોડી નાખીએ. આખું જીવન સંપત્તિ ભેગી કરવામાં આખા શરીરને તોડી નાખીએ. અને સંપત્તિ મળે ને ત્યાં શરીર તૂટી ગયું હોય. કે ઓલી જે કમાણેલી સંપત્તિ છે ને, શરીરની વાત, કોઈ છેલ્લે શરીર ન વધે ને સંપત્તિ ન વધે. હીરો ગોગે જઈ આવ્યો ને ડેલી આપી. એટલે સંપત્તિ નથી વધવાની, શરીર નથી વધવાનું. આ તો સાથે સાથે દળતા દળતા ખવાઈ ગયું. ખવાઈ 2 બહેનો હતા ને, દળાવવા ગયા એટલે ચોમાસાનો સમય હતો, અને પેલાનો સમય ઓલો ઘંટીએ દળવાનું. ઘંટલે દળતા દળતા એક બેન બાકડા
મોઢા મારતા જાય બુકડા એક પછી એક. બીજી બેન હતી ને એ દાંત કાઢે કે આ જો દળવા આવી છે ને બેઠી બેઠી ખાઈ છે. એ દળતી દળતી ખાતી જાય અને ઓલી બેન દાંત કાઢે. દળાઈ ગયું બેયનું, બે નીકળ્યા ને એમાં બજારમાં ગારો થયેલો અને ખૂટિયા કઈક પાછળ પડ્યા ને એમાં બેયના પગ લપસ્યા ને બે બેનું પડ્યું એટલે બેયના ડબ્બા ઢોળાઈ ગયા એટલે જે ઓલી બેન દળતા દળતા ખાતી હતી ને એ દાંત કાઢે અને ઓલી બેન બિચારી શોકમાં બેઠેલી કે પણ તારોય ઢોળાઈ ગયો તું શું કરવા દાંત કાઢે? એ કે મેં દળતા દળતા ખાધો ને એટલો રહી ગયો. મેં દળતા દળતા ખાધો ને એટલો રહી ગયો. આ દળતા દળતા ખાઈ લેજો, નકર છે ને માય કાઈ લઈને નથી ગયા, આપણે નથી લઈને જવાના. બાકી કરોડોની સંપત્તિ લોકો મૂકીને જાય છે, બરોબર, છેલ્લે ઠૂઠામાં નાખી દેવાના. આ તો દળતા દળતા ખવાઈ ગયું તો ખવાઈ ગયું. જેટલી આપણી સત્કર્મો માટે આપણે વાપર્યું છે ને એટલી સંપત્તિના આપણે માલિક છીએ. જેટલી આપણે સત્ય કર્મ માટે વાપરી છે, કોઈના દુઃખને હળવું કરવા માટે વાપરી છે, કોઈની પીડાને દૂર કરવા માટે વાપરી છે, કોઈ માનવતાલક્ષી કાર્ય કરવા માટે વાપરી છે, એટલી જ સંપત્તિના તમે માલિક છો. બાકીની સંપત્તિના તમે વોચમેન છો. બોલો, બેંકનો કેશિયર હોય ને હાન થાય ને ત્યાં કરોડો ગણો, હાંજે 1 રૂપિયો ઘરે લઈને જવાનું ન હોય. આપણી હાલત એવી જ થઈ છે. એક શેઠ હતો, શેઠ પાસે 100 સોનામોર એટલે દરરોજ ગણે. સવારે ગણી અને એની ગુપ્ત જગ્યા હતી ત્યાં મૂકી દે પાછા. વળતેજી સવારે પાછા ગણે એટલે શેઠાણી કે મને આપો ને, મારે સાડી લેવી છે, મારા ઘરમાં આટલી વસ્તુ લેવી છે. નહીં હોય, એમાંથી એક ઓછો કરવાનો નથી. શેઠાણી દરરોજ વિનંતી કરે કે એક મને આપો ને તો ઘરમાં કઈક વાપરું, મારી સાડી લાવવી છે, આપણે સારું કઈક ખાઈ, બરોબર છે, કઈક ઘરમાં મિષ્ટાન બનાવીને જમી. કે નહીં, એમાંથી એક ઓછો કરવાનો નથી. આનો નિત્ય ક્રમ સવારમાં દાંતણ કર્યા પહેલા ઓલા 100 સિક્કા ગણી લે, પછી પાછા એ જગ્યાએ દાટી દે. ને એમાં અમુક વર્ષો ગયા ને સોરની નજર વહી ગઈ કે શેઠ દરરોજ સવારમાં શું કરે છે. એટલે શેઠે ગણ્યા ને આ સોરે જોઈ લીધું ક્યાં મૂકે છે. શેઠ બહાર ગયા ને શેઠાણી કઈક આડાવડા થયા ને એટલે ઓલા કોઈ રાણી સિક્કા ઉપાડી લીધા. પણ શેઠ હતા સાલાક, અરે ઓલા ચોર હતા ને સાલાક હતા. એને શું કર્યું, 100 રાણી સિક્કા ઉપાડીને 100 પાણકા મૂકી દીધા. ગોળ આપણે ગોળ જેના જે શાલિગ્રામ જેવા પાણકા આવે ને તો પાણકા મૂકી દીધા. વળતે દી સવારમાં શેઠ જાગ્યા ને જોઈને જોવે છે, પાણકા ઈ ગયા. અરે કે આ રાણી સિક્કા ક્યાં ગયા? કે કાં શેઠાણી કે હું થયું? અરે કે હું થયું, હું આ ચોરી થઈ, આપણે ત્યાંથી બધા રાણી સિક્કા કોક લઈ ગયું, કે પાણકા મૂકી ગયું. એ કે ભલે પાણકા પણ ગણો, એ કે તમારે ગણવાનું કામ છે ને તમારે ક્યાં વાપરવા થાય? આપણી હાલત આવી છે. તમારે ગણવા જ છે, ગણો ને, વાપરવા નથી. ગણવા દીધા છે તમને, ગણ્યા કરો, પાણકા ગણો. એ કે તમારે રાણી સિક્કા ગણવા, એની જગ્યાએ પાણકા ગણો. તો આપણી હાલત આ ન થાય એ આપણે ધ્યાન રાખવું. આ માતા પિતા ને મારા જ માતા પિતા છે, બરોબર છે, મારો જ પરિવાર છે, લગભગ મારા બધા કાકા જ અહીંયા છે, હું જ નાનો છું બધાથી, બરોબર. અને આ બધા કાકાને બધાને કહું છું કઈક રાખજો પાસે, નકરા છોકરા ન થાશે. તમારી મૂડી છે, અને જેથી તમારી પાસે ખૂટી ગયું તેથી એના એ તમને પાટું ન મારે ને તો હું તમને કહું આ ફેર પડી ગયો. આપણે આપી દઈએ, દીકરા દીકરા કરીને આપી દઈએ, પણ હકીકત કોઈ કોઈનું નથી. આ સ્વાર્થની સગાઈ છે. આપણે માં વયા ગયા એટલે આપણે શું કહીએ કે આપણે તો લગ્ન જેવું છે, કાલ લાડવા કરીને ખાવાના છે. માં વયા ગયા એટલે ત્યાં 100 વર્ષનો છોકરો વયો ગયો હોય તો એમ કે ભાઈ કોળિયો હેઠો ઉતરતો નથી. એટલે બેયમાં આત્મા તો હરખો જ હતો, જીવાત્મા કઈ જુદો હતો? અહીંયા આસક્તિ પૂરી થઈ ગઈ, બરોબર છે. અહીંયા આપણે કઈ હવે ઈચ્છાઓ રહી નથી, આની પાસે હવે આપણે કઈ લેવાનું રહ્યું નથી. છોકરા પાસે હજી ઘણું બધું લેવાનું હતું, બરોબર. ત્યાં આપણે હજી ઘણી બધી માંગ હતી. કોણ રોવડાવતું? છોકરો રોવડાવતો તો એની પાસે કઈક અપેક્ષાઓ હતી, અપેક્ષાઓ રોવડાવતી હતી.
એટલે આપણી અપેક્ષાઓ આપણને રોવડાવે, કોઈ વ્યક્તિ નથી રોવડાવતું. એનો એ છોકરો જો રેડિયાર થયો હોય તો પેપરમાં આપી દે, કામ કઈ કોઈ દેતા નહીં, નકર અમારી જવાબદારી નહીં. એટલે જીવન જાગવું જોવે, આની અંદરથી કઈક આપણા જીવનમાં અસર થવી જોવે કે ભાઈ જીવન આપણને મળ્યું છે, મોંઘા મૂલનું મળ્યું છે. બાકી આ તો સ્વાર્થની સગાઈ છે. આ બધો પરિવાર આપણે મળ્યા છીએ, ઋણાના બંધને મળ્યા છીએ. ઋણ પૂરું થાય એટલે કોઈ અહીંયા ઉભું રહેવાનું નથી. કોને કેટલું ઋણ ચૂકવવાનું છે એ પરમાત્માને ખબર છે. ઋણ પૂરું થાય એટલે કોઈ અહીંયા ઉભું રહેવાનું નથી. કોક દેવા આવે છે, કોઈ લેવા આવે છે. આપણને ખબર નથી કોણ દેવા આવે છે અને કોણ લેવા આવે છે. આપણા પરિવારમાં એક સભ્ય એવું હોય કે આપણી પાસે કાંઈ ન હોય ને, એક દીકરો એવો થાય ને કે તમને આસમાને પોગાડી દે, એટલું રળી નાખી દે. અને આસમાને પોગાડેલા હોય અને જો કોઈક લેવા આવ્યું હોય ને તો 6 મહિનાની અંદર ફૂટવાડી વતન દે એકનો એક દીકરો. ક્યાં ગયા? એલા તમારા ભાગ્ય, એલા પરમાત્માએ તમને નિમિત્ત બનાવ્યા છે. તમે માલિક નથી અહીંયા. આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના. ચાને કહો મારું મારું, અહીંયા નથી કાંઈ. અંત કાળે રહેશે ને અમર પ્રાણી. આ તો જેને ભજન કરી લીધું, જેને ખબર પડી ગઈ આત્મા છે એ મારી હારે આવવાનું, બાકી કાંઈ હારે આવવાનું નથી. આત્મા સાથે ગતિ કરવાનો એ કમાણી છે. મીરાબાઈએ કીધું, પાયોજી મેને રામ રતન ધન પાયો, ખર્ચે ન ખોટે વાંકો ચોર ન લૂટે, દિન દિન બળદ સવાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો. વસ્તુ અમૂલક દી મેરે સદગુરુ, કૃપા કરી અપનાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો. એવું રતન ધન મળી ગયું કે એ ખર્ચે ખૂટે નહીં. બાકી નકર ગમે એટલી પ્રોપર્ટી હોય ને, બે ભાઈ હોય ભાગ પડે. બાકી આ આત્મધન એવું છે કે એમાં કોઈ ભાગ પાડી શકે નહીં. અને એનો પાછો ખર્ચ ન થાય. ખર્ચે ન ખૂટે વાંકો ચોર ન લૂટે, દિન દિન બળદ સવાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો. એવું અમૂલક ધન મળ્યું છે આપણને. અને એ ધન મળી જાય ને તો શું થાય ખબર? રામ નામ કી ઔષધિ ખરી નીતિથી ખાય, અંગ પીડા વ્યાપે નહીં, મહારોગ મટી જાય. આપણને મહારોગ થયો છે આ જન્મ અને મરણ. આ જન્મ અને મરણ છે ને મોટામાં મોટો રોગ છે આ જગતની અંદર. આપણે એમ કે સિંહ થી બી, આપણે એમ કે જુનાગઢ ફરવા જાય ને તો સિંહ થી ધ્યાન રાખજો, સિંહ નું ધ્યાન રાખજો. આપણે સિંહ થી બી નહીં તો ત્યાં જૂ સોપાટીમાં જાય ન્યાય સિંહ હોય. સિંહ થી નથી બીતા, આપણે મોત થી બી એલા. બાકી એનો એ પાલતુ સિંહ હોય તો ઉપર બેહીને હાલો નહીં, ઉપર બેહી જાવ ને. સિંહ થી બીતા હો તો સિંહ થી નથી બીતા, મોત થી બી છે. બધાને મોત ની બીક છે, પણ આ મોત એવું છે ને એ રામ નામની ઔષધિ મળી જાય ને તો મૃત્યુમાંથી પાર થઈ જવાય. મૃત્યુ તો આવે પણ શરીર તમારું, કારણ કે અમર તત્વને ભરી ગયા. એ મૃત્યુ આવે તોય જોતો હોય, એને જોતો હોય. શરીર છૂટે ને તો શરીર ને જોતો હોય, શરીર છૂટે. મન છૂટ્યું, પ્રાણ છૂટ્યો, બુદ્ધિ છૂટી, એક એક કરીને બધું છૂટે. એવી જાગૃતિ જીવનમાં આવી જાય. સદગુરુ મળે ને ખાલી જાગૃતિ આપે. સદગુરુ મળે, આપણે સદગુરુને કઈક વિશેષ કે ઈ ગુરુ વાળા. ગુરુ એટલે હું ઈ ખબર છે? ગુરુ તત્વ બધાની ઉપર છે. ગુરુ તત્વ એટલે આ ઘાટની વાત નથી. આ ભૂલી જાજો કે આ ઘાટની વાત કરે કે આ ગુરુને નમે છે. કોઈ કોઈને નમતું, પોતે પોતાને જ નમે છે. ઘણા પૂછે તમે આમ શું કરો, આમ શું કરો? કાંઈ નહોતા લાવ્યા, કાંઈ નથી લઈને જવાનું, ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે જવાનું હોય. યાદ રહેવું, આ યાદ રહે ને તો ખોટા કામ નહીં. આ યાદ રહેવું જોઈએ. કાંઈ નથી લાવ્યા. કોણ કોને નમે? પોતે પોતાને નમે. હકીકત બીજો છે જ નહીં. પરમાત્મા એક જ છે, તમે એક જ છો. પરમાત્મા એક છે, એલા બે ન હોય. બે પરમાત્મા કઈ રીતે? એક જ પરમાત્મા. ઈશ્વર અલ્લાહ તેરો નામ, સબકો સંમતિ દે ભગવાન. આ યાદ રહેવું જોઈએ. આપણને આપણું મૃત્યુ આપણે ભૂલી જઈએ છીએ. સમસ્યાને ગયા હોય ને કે ઘડીક તો એવો સમસ્યાણીઓ વૈરાગ લાગે ને આપણને એમ થાય કાલથી છે ને શાંતિથી બેહી જાય. મોહણીઓ વૈરાગ. બરોબર. એક સંત હતા. એ સંતની પાસે એક ભાઈ મળવા ગયો, જુવાન ભાઈ.
અને એ જુવાન ભાઈએ સંતને પ્રશ્ન કર્યો કે બાપજી, હું દરરોજ તમારા દર્શને આવું છું, તમે બહારથી બહુ શાંત છો, પ્રેમાળ છો, સંસ્કારી છો, તમે બહારથી બહુ મને રૂડા અને રૂપાળા લાગો છો, તમારા જીવન મેં કોઈનું જોયું નથી, તમે અંદર એવા જ છો કે તમારી અંદર કઈ એવા ખરાબ વિચારો ઉઠે છે, ખરાબ વાસનાઓ ઉઠે છે, તમારી અંદર કઈ કોઈનું લઈ લેવાની વૃત્તિ ઉઠે છે, તમારી અંદર કઈ આવા આવા વિચારો ઉઠે છે? એટલે સંત કે પ્રશ્ન હતો, અઘરો પ્રશ્ન હતો કે બહારથી તો તમે રૂડા રૂપાળા લાગો છો, આ બધા અત્યારે બેઠા કેવા રૂડા રૂપાળા લાગીએ, એટલા જ રૂડા રૂપાળા અંદરથી છો એમ? અંદરથી તમને કોઈ ખરાબ વાસના, ખરાબ વિચાર આવું કઈ તમને આવે છે એમ? એટલે ઓલા સંતે કીધું, ભાઈ, એ જવાબ તો હું તને આપીશ, પણ પેલા સાંભળ, મેં તારી સામું જોયું ને, તારી ઉપર દ્રષ્ટિ પડી, મને સમજમાં આવી ગયું 7 દિવસમાં તારું મૃત્યુ છે, 7 દિવસમાં તું મરી જવાનો છો. એટલે ઓલો કે બાપજી સીતારામ, તો હું નીકળું. અરે કે ઉભો રહું, તને જવાબ આપું? નહીં બાપજી, કે હવે કે મારે ઉભું રહેવું નથી. એટલે બિચારો સુનમુન થઈને નીકળી ગયો, ઘરે ગયો. ઘરે જઈને કે મારે 7 દિવસની અંદર દેહ છોડી દેવાનો છે, જવાનું છે. એટલે ઘરમાં કોઈની હારે બોલે નહીં, કોઈની હારે કદાચ અણબનાવ હતો તેને પગે લાગે, બાપજી મારી કઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો. ભાઈ પ્રત્યે કઈ અણબનાવ થયો હોય તો ભાઈને પગે લાગે કે મારી ભૂલ થઈ ગઈ, મારે તને અણસમજામાં કઈ કહેવાય ગયું હોય તો મને માફ કરજે. બરોબર, કુટુંબમાં કોઈની હારે ભૂલ થઈ ગઈ હોય તેને પગે લાગે કે મને માફ કરજો, મારી કઈ ભૂલ થઈ ગઈ હોય, મારું તમારું અજુકતા લેવાઈ ગયું હોય અને તમારા અવગુણ ગવાઈ ગયા હોય તો મને માફ કરજો. આમ બિચારો સુનમુન બેઠો રહે, કઈ બોલે નહીં. પરિવારના બધા સભ્યો જમાડે પણ જમે નહીં, કઈ બોલે નહીં, કઈ કરે નહીં. 7 દિવસ થવા આવ્યા એટલે 7મા દિવસે કે આજ હવે મારે જવાનું છે, પૂર્ણ તૈયારી કરી લીધી એને. 7મા દિવસે ઓલા સંત આવ્યા, કે ક્યાં છે? ક્યાં બેઠા? હવે બસ એને જવાનું. અરે ભાઈ, તારે જવાનું નથી, આ તો મેં તારા પ્રશ્નનો જવાબ આપ્યો તને. કે હું કરો બાપ, હું વાત કરો તમે બાપજી, મારી નાખ્યો મને એ કે. બરોબર, એ કે મેં તને જવાબ આપ્યો, જો એમ તને કે નહીં મને અંદરથી કઈ ઉઠતું નથી તો તું માનત નહીં, પણ એ કે આ હાથમાં તને કઈ ઉઠ્યું? કે નહીં. કે હું મૃત્યુ હારે લઈને ફરું છું, મૃત્યુ કાયમ યાદ રાખું છું, એટલે મને અંદરથી ઉઠતું નથી. આ મૃત્યુને યાદ રાખવું એક આ અમરપટો લઈને નથી આવ્યા, ગમે એવા રૂપ હશે, જોબન હશે, આ બધું વહી જવાનું. આપણે તો રૂપની અંદર એટલા બધા મોહિત હોય, ઓ કેવું રૂપ છે, પણ એક દી વહી જવાનું. આ કપડા સજાવે મેળ નથી પડવાનું. આપણે શું કરીએ, કપડા સજાવીએ પણ અંદર જેને સજાવવાનો હતો એમ નથી સજાવ્યો. કપડા સજાવેલા તમને જગતમાં તમારી વાહ વાહ કોઈ ન કરે, અંદરનો જો આત્મા સજ્યો હોય ને તો કામનું છે. એના માટે આપણે શણગાર કરવાનો હતો, આ કપડા સજાવવા નથી આવ્યા. કપડા સજાવવા હોય તો જગતમાં ઘણા બ્યુટી પાર્લર છે, પણ સંતો એવા બ્યુટી પાર્લર લઈને બેઠા છે ને કે તમારું બહાર નહીં અંદર ફેરવી નાખે, ભીતરની દશાને ફેરવી નાખે. અને આ બ્યુટી પાર્લર જગતની અંદર હાસા છે. બાકી આ બ્યુટી પાર્લર વાળાને તમે 5000 24 કલાક, કેટલી 24 કલાક તમે આમ રૂપાળા લાગો અને 24 કલાક પછી પાછા હતા એવા ને એવા. અને સંતો બ્યુટી પાર્લર ની અંદર એક એવો પીસડો મારી દે ને કે જગતના નરસિંહને એવો પીસડો મારી દીધો કે એટલા અનંત યુગો વી ગયા પણ હજી નરસિંહ કોઈ ભૂલી ન હોય. આ સંતોના પીસડા છે, કલર ચડાઈ દીધો, રંગ લાગી ગયો. બોલો આ કપડા છે ને એક દી ફાટી જવાના. આ કપડા ફાટે એટલે આપણે બદલવાના છે. આપણે દર વર્ષે નવા કપડા લઈ અને ફાટી જાય એટલે ઈ બદલાવીને નવા પહેરીએ ને તો એમાં આપણને હરખશોખ થાય, જમ છે છૂટી જાય. આ કપડું ફાટી જાય, બાનું કપડું ફાટી ગયું એટલે બદલાવા ગયા છે. જો આ બદલાવા ન જવું હોય તો ભજન કર્યા જેવું છે, નકર તો બદલાવાના જ છે. પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જન્મી જઠરે સૈનમ. બરોબર છે. આપણે આ જે આપણા પૂર્વજો ગયા હોય એની પાછળ આપણે ભાગવત બેસાડીએ. ભાગવત શા માટે બેસાડીએ? ત્યારે વિચાર કર્યો છે? મોક્ષાર્થે, પિતૃઓના મોક્ષાર્થે આપણે ભાગવત બેસાડીએ
તો ભાગવતની અંદર કથા આવે કે પરીક્ષિતને શ્રાપ મળ્યો. પરીક્ષિતને શ્રાપ મળ્યો કે આજથી 7 દાડાની અંદર તક્ષક નામનો નાગ તને કરડશે અને તારું મૃત્યુ થશે. હવે જ્યારે એને પરીક્ષિત રાજા હતા અને રાજાને આ શ્રાપ મળ્યો ઋષિ મુનિ દ્વારા કે આ તક્ષક નાગ તને કરડશે અને તક્ષક નાગના કરડવાથી તારું મૃત્યુ થવાનું છે. આ 7 દિવસમાં જો તારે મોક્ષ મેળવવો હોય તો આ 7 દિવસમાં મેળવી લે, બાકી 7 દિવસમાં તારું મૃત્યુ થવાનું. અને એને સુખદેવના શરણે ગયા. સુખદેવના શરણે ગયા અને સુખદેવના શરણે ગયા એટલે સુખદેવે એક પછી એક આત્મજ્ઞાન આપવા મળ્યા કે તું શુદ્ધ છો, તું બુદ્ધ છો, તું નિત્ય છો, તારો આત્મા આવ્યો પણ નથી, જવાનો પણ નથી. અંદરથી એક એક આપણે પછી શું કરી, ઓલી શેવડી હોય ને એની એક એક ગાંઠને આપણે ફાડીએ ધરવી. એક ગાંઠ તૂટી, એક ગાંઠ તૂટી, બરોબર છે. હકીકત સદગુરુ મળે ને એટલે એક એક ગાંઠને તોડી નાખે. તારી મોહની ગાંઠ છે ને તોડી, તારી લોભની ગાંઠ છે ને તોડી નાખે. એક એક દિવસે એક એક ગાંઠને તોડી નાખે, એક એક ગાંઠને તોડતા જાય. અને જ્યારે 7 દિવસ પૂરા થાય અને પૂર્ણ આત્મજ્ઞાનમાં આત્મામાં જાગૃતિ આવે, અને જાગૃતિ આવે પછી કે સુખદેવ કે પરીક્ષિત હવે શ્રાપને આધીન થઈ અને મારે હવે અહીંયાથી જવું પડે, કારણ કે હું ન જાઉં ત્યાં સુધી તક્ષક નાગ અહીંયા આવી શકશે નહીં. બોલ હવે તારે કઈ પૂછવું હોય તો પૂછ. ત્યારે પરીક્ષિત કહે છે બાપજી, કદાચ તક્ષક આવશે અને કરડશે તો મારા શરીરને કરડશે, મને કરડી શકે નહીં. હું તો અજર અમર ને અવિનાશી છું. આવું જ્ઞાન એને થઈ ગયું. અને પછી આપણે ઘણી ભાગવત બેહાડી. એક તો તપાસ લાવો કે આનો મોક્ષ થઈ ગયો એમ. કેટલી ભાગવતો આપણે બેહાડી. અને ભાગવતની અંદર આપણે એમ કહે કે બધા પિતૃઓના મોક્ષાર્થે બેહારી, પણ નક્કીપણે તમે કહી શકો કે આ મોક્ષ થઈ ગયો એમ? આ તો જીવતા નક્કી થાય. લાલજી મહારાજે તો લખ્યું, આ જગમાહી અનેક સંતો જીવતા મોક્ષ પદ પાયા, મુવા કેડે નર મુક્તિ માંગે અને મૂરખ કેવા કે ડાયા, લાલન જેણે આતમ નહીં ઓળખાયા એ તો મિથ્યા જગત માહી આયા. દેવોને દુર્લભ એવો આ દેહ છે એનો વિચાર ન લાયા, મનુષ્ય જન્મ મળ્યો અતિ મોંઘો ભોગટ જન્મ ગુમાયા, લાલન જેણે આતમ નહીં ઓળખાયા એ તો મિથ્યા જગત માહી આયા. હું શું કોણ ને હરી છે કેવા, જ્યાં સુધી નહીં સમજાયા, ગુરુગમ વિના આ જગમાં કેટલાય કૂટાયા, લાલન જેણે આતમ નહીં ઓળખાયા એ તો મિથ્યા જગત માહી આયા. આ જગમાં અહીં અનેક સંતો જીવતા મોક્ષ પદ પાયા. એટલે તમે આયા હોવ અને તમને મુક્તિ મળે તો સાચું, બાકી પછી કોઈની ટપાલ આવવાની નથી. આપણે હવે ગમે એટલું કરીએ બા પાછળ, પણ એની ટપાલ નહીં આવે. પણ જીવતા જો એને પોતે અનુભવ કરી લીધો હોય કે મને કોઈ લઈ જઈ શકે એમ નથી, હું શુદ્ધ બુદ્ધ અને નિત્ય આત્મા છું, આવું જયારે પોતાનું નક્કી થઈ જાય અને અહીંયા જ મુક્ત છે. એટલે હું તમને એમ કહું તમે મુક્ત છો તેમ તમારે માની લેવાનું. તમને નક્કી થવું જોઈએ કે મને અહીંયા કોઈએ બાંધ્યો નથી. હકીકત આપણને બાંધ્યા નથી હો કોઈએ. આ બાવળિયાને બથ આપણે ભરી, સંસારને આપણે બથ ભરી છે. અને આપણે સંસારને કે મને છોડી દે, બાવળીઓ કે ભાઈ 2 હાથ પોળા કરી દે ને મેં તને બાંધ્યો નથી. હકીકત આપણને કોઈએ બાંધ્યા નથી હો. આપણે મુક્ત છીએ. આપણે આપણા મનથી બંધાણા છીએ તો આપણા મનથી જ આપણે છૂટવું પડે. આવો કોઈ સદગુરુ માલમી પુરુષ મળી જાય અને જો મુક્ત કરી દે તો જીવતા મોક્ષ પદની મોજ મણાય એવું. અને કયક સંતો લખીને ગયા કે ભાઈ મારી મુક્તિ થઈ. આ દેહ રહી જાય અને અંદરથી વાસના મરી જાય ને તો મોક્ષ, અને દેહ વયો જાય ને વાસના રહી જાય ને તો મૃત્યુ. આપણી વાસનાઓ જન્મો જન્માંતરથી દોડી આવે છે અને આ વાસનાઓ જ આપણને જન્મ આવે છે અને મારે છે. આપણને આ દ્વાર મળ્યો છે. જો આ દ્વારે છૂટવું હોય તો આમાંથી નીકળવું હોય તો આ મનુષ્ય દેહ એક જ દ્વાર છે, બીજો કોઈ દ્વાર નથી. આપણને એમ થાય કે હજી આનાથી થોડું સારું થાય ને ભજન કરીશું, કે આનાથી સારો બીજો ક્યાંય કોઈ દેવો પણ આની યાચના કરે કે મનુષ્ય દેહ મળે ને તો પરમાત્માના પદનું ભજન કરી પરમાત્માના પદની પ્રાપ્તિ કરી. એવું આપણને મળી ચૂક્યો છે અને આપણે હજી વાટે છે કઈક હારો મળશે. કે હારાની વાટે છે ને કયા મળી જાય ની ખબર નહીં. હા, 4 પગ વાળા થાવ, આ 2 પગ વાપ્યા છે સારું.
હારાની વાટે નથી રહેવાનું, મળ્યું છે ને તો આ દળતા દળતા ટકટકમાં ઘોડું પાઈ લીધા જેવું છે. એક દરબાર હતા અને પટેલની વાડીએ ઘોડી પાવા ગયા એટલે દોરિયાની અંદર મશીન ચાલુ કરે ને પાણી આવે તે ઓલું મશીનનો અવાજ થાય ને તે ઘોડી ભડકે એટલે ઓલા દરબાર કે ભાઈ બંધ રાખ તારા મશીનને. મશીન બંધ કરે ત્યાં પ્રવાહ પૂરો થઈ જાય. ભારે કરી પાછો ચાલુ કરે ઘોડી ભડકે, ગયેલા ભાઈ બંધ કરીને તારા મશીનને. મશીન બંધ કરે ત્યાં પ્રવાહ પૂરો થઈ જાય. કે ભારે કરી પટેલ કે બાપુ જો સમજણ લેવી હોય તો એક નાના મોટી વાત કરું કે કરીને ભાઈ કે બાપુ જો ટકટકમાં ઘોડું પી ગયું તો પી ગયું, નકર તરસ્યું જાય. આ ટકટક કરો છો ને બધા, એમાં જો પીવું હોય ને તો પીજો, બાકી નકર આ તરસ્યું જાય ને છેલ્લે કેવાના પાછા થયા. જેવા ગયા ને એવા જ ગોળી કાઢતા પાછા આવ્યા. આપણને એમ થાય કે ભાઈ દાદા જેવો જ દીકરો છે, પણ દાદા જ આવ્યા, બીજું કોઈ નથી. કોઈ દી તપાસ કરજો ક્યારે. આપણે એમ કહીએ કે બા જેવો જ લાગે છે, પણ બા જ આવ્યા, બીજું કોઈ નથી. આ પાછું ન આવવું હોય તો આ મનુષ્ય દેહ એના માટે ભજન કરવા મળ્યો છે. અને આ મનુષ્ય દેહ મોક્ષ પદની પ્રાપ્તિ થાય છે, બીજા દેહ નથી થતી. આ દરવાજો મળ્યો છે, આ દરવાજો મળ્યો છે, જો નીકળાય તો નીકળી જવા જેવું છે. એક સુરદાસ હતા અને સુરદાસ એક ફરતો નગર ને કોટ હતો અને નગર ની અંદર સુરદાસ જઈ ચડ્યા. સુરદાસ ને દેખાય નહીં આંખથી, એટલે કે ભાઈ મારે નગર ની બહાર નીકળવું છે, કેવી રીતે નીકળવું? કે એક કામ કરો, આ નગર ફરતો કોટ છે, હું તમને દિવાલ પકડાવી દઉં, આ દિવાલ ને પકડતા પકડતા વ્યા જાવ, દરવાજો આવે ને નીકળી જાય. એટલે સુરદાસ તો દિવાલ પકડી અને હાલતા જાય. પણ સુરદાસ ને ઓલો ખંજવાળનો રોગ હતો. ખંજવાળનો રોગ હતો ને એટલે ખંજવાળ આવે ને એ ખંજવાળે ને પાછી દિવાલ સુકાઈ જાય, કારણ કે બે હાથે ખંજવાળવા જાય ને તે દિવાલ સુકાઈ જાય, પાછી દિવાલ પકડીને હાલવા મળે. હાન સુધી રખડ્યા પણ દરવાજો આવે નહીં. કોક ને પૂછ્યું કે ભાઈ સવારથી આ હાંજ પડવા આવ્યું અને હું આ નગરની અંદર અટવાણો છું, દરવાજો મળતો નથી. કે બાપજી થોડોક જ પાછળ ગયો. કે હોય નહીં. કે હા. કે પણ હું હજી ત્યાંથી જ આવું છું. પણ એ કે હા, એ કે મને આ ખંજવાળનો રોગ છે ને તે ખંજવાળવામાં રહું ને એમાં દરવાજો વહી જતો હશે, બરોબર છે, આ ખબર રહેતી નથી. એમાં વિષય વાસનાની ખંજવાળીઓ એવી છે કે આ ખંજવાળીમાં મનુષ્ય દેહ જેવું દરવાજો વયો જાય ને એ આપણને ખબર રહેવાની નથી. આ મનુષ્ય દેહ રૂપી દરવાજો મળ્યો છે. આ વિષય વાસનાની ખંજવાળોમાં વહી ન જાય એ ધ્યાન રાખો. કયકના વૈયા જ્ઞાન, કયકના વૈયા જવાના. કોઈના નાકામાંથી હાથી વયો જાય કે આવા એક નહીં, આવા તો અનંત જાતા જોઈએ. મોટા મોટા લખપતિ હોય, મોટા મોટા શેઠ સુબા હોય, સાહેબી, જેના પૃથ્વીના સમ્રાટો કહેવાતા એ વિયે ગયા ને, કે કોઈના નાકામાંથી જ વિયે ગયા. ક્યાં વિયે ગયા? કોઈના નાકામાંથી વિયે ગયા ને આપણે વિયા જાવ. એ પેલા જાગી જવા જેવું છે. જો જાગી ગયા તો કામ થઈ જાય એવું છે. જાગ્રત નગરી કો ચોર ન લૂટે જખ મારેગા. જમદૂતા તમે જાગી ગયા, તમારા ઘરમાં કોઈ ચોરી ન કરી. આ ચોરી કરી જાય છે, આપણી અંદર ક્રોધ આવે છે, લોભ આવે છે, મોહ આવે છે. એ બધી જે ચોરી કરી જાય છે ને એ આપણે ભૂલી છીએ ને એટલે આવે છે. આપણે જાગી જઈએ તો એ કોઈ કાંઈ બગાડી શકે એવું નથી, કારણ કે જાગી ગયા. સંતો જાગી ગયા ને એટલે એને એમ કીધું મારા નવા નવા ઘર કરવા વાળા હવે મેં તમને ઓળખી ગયા. કારણ કે એને ખબર પડી ગઈ કે અમારી વૃત્તિ જ્યાં રોકાણી ત્યાં ઘર બનાવે છે. જ્યાં વૃત્તિ રોકાણી ત્યાં ઘર બનાવવાની. આપણે છેલ્લે જ્યાં મતી ગઈ ને, આશા ન્યા વાસા, મતી એવી ગતિ, સુરતા ન્યા મુકામ, ન્યા આપણો મુકામ થવાનો છે. આપણું ઘર આપણે નક્કી કરવાના છે. પછી આપણે એમ કે પરમાત્મા અહીંયા નાખ્યો, બરોબર છે, અહીંયા હું હતું તે વળી અહીંયા નાખ્યો. પરમાત્મા નથી નાખ્યો, આપણે નક્કી કરીને આવ્યા છે. આપણે ભજનમાં ગયા હોય, સુરતા ઠેકાણે ન હોય ને વાતુમાં રહી ગઈ હોય ને, તો આપણને ન ખબર રહે કે આ વૃત્તિ જાય ત્યાં આપણે જવાના. અંત સમયે વૃત્તિ થાય ને. આપણો જૂનવાણી કહેવતો ઘણી છે કે દાદા ઓલે કુવાની અંદર ઓલું હતું, ત્યાંથી પાણીની આવક હતી, આપણે એમ શું કહીએ જૂની ભાષા, હરવેણું હતું, બરોબર છે. હવે દાદા કે આ હરવેણું ઈ કે કુવામાં છે ને છોકરા પાય છે, આ બધું હું નહીં હોઉં અને આ હરવેણું ડૂકી જાહે
અને આમ તેમ થાહે, આજુબાજુ કોઈ દાળ કરશે કે કૂવો કરશે ને જો આ હરિયાણું વહી જાય છોકરાનું શું થાય? દાદા સતત આ બળતરા રે, હું સતત આ બળતરા રે. એટલે હરે કરી એમાં દાદાનો દેહ છૂટી ગયો. દાદા ઓલું હરવેણું હતું ને ત્યાં આડા જઈને હું થઈને ગયા, દેખ્યો થઈને બેઠા થયા. જો આ વૃત્તિ રહી ગઈ. એટલે છે ને છેલ્લે કાઢ્યું હોય ને તો કાઢી લેજો, નકર છોકરા રહી જાય ને તો પાછા અહીંયા જ આવવાના છે, બીજે ક્યાંય જવાનું નથી. એ કે દાદા દેખ્યો થઈને આડા બેઠા કે હરવેણું ન ફૂટી જાય, નકર કે છોકરાનું શું થાય? તો આપણે આખી જિંદગી છોકરા આટું રળીએ, છોકરા છેલ્લે છે ને ઠલે ચડાવે. આપણે આખી જિંદગી છોકરા આટું થોડુંક કરતો જાવ, છોકરા આટું થોડુંક. આ તો છોકરા છે કે છે, અમારે આટું કાંઈ ન કરતા, તમારું કરી લેજો, તમારું કરી લેજો. તમારા બધાનો છોકરો છું, તમને ચોખ્ખું કહું છું, તમારું કરી લેજો. બાકી અમારે આટલું કર્યું હોય છે ને તોય 5 મિનિટ નથી રાખવાના, નથી રાખવાના, કોઈ નથી રાખતા. અને આપણે તો કેવું, આપણા રિવાજો તો જો, આપણે જીવતા બાને જેમ ફાવે એમ પાટા માર્યા હોય, અને બંદર થી વયું જાય ને પછી બાને હળવેક થી લેજો, બાને આમ પેલા મર્યા. હું કેવું તને, જીવતા પાટા માર્યા છે. અને આ દેહ ની અંદર થી જયારે આત્મા નીકળી ગયો પછી હવે બાને ફેસ ન લાગે, એવો ધ્યાન રાખજો. આમ હોય આખી જિંદગી બહાર ન રહ્યા હોય, શાંતિથી બેઠા ન હોય, બાને બોલાવ્યા ન હોય, અને છેલ્લે કે હું ન આવું ત્યાં સુધી બાને પાણી ન પાવ ત્યાં સુધી તેમ લઈ ન જતા. જિંદગીમાં કોઈ દી પાણી પાવા તો આવ્યા નથી. તપાસ કરવાની આપણે આપણા જીવનની અંદર શું છે એમ. આ તો જીવતા કર્યું હોય ને એની કિંમત છે. મર્યા પછી કદાચ તમે ગામ ધુવાડા બંધ કરો તોય શું કામ? મર્યા પછી તો આપણે ઘણું કરી, જગતને આ જ ગમે છે. બાકી જીવતા નથી કોઈને હાંસવવા. જીવતા હાંસો, હું તો એમ કહું ને, કદાચ કાંઈ ન હોય ને, માતા પિતાની સેવા કરી છે ને, આ જગતની અંદર પરમાત્મા એનો ગુણ ક્યારે નહીં. માતા પિતાની સેવા કરતા શ્રવણ સ્વર્ગે ગયો હોય તો આપણે કેમ ન જઈએ? આપણે કથાઓ તો ખૂબ સાંભળી, તો શ્રવણ બીજો છો કેમ નહીં? શ્રવણ એક જ થયો, બીજો શ્રવણ કોઈ નો થયો. નથી ગમતા. આપણી દોટ એવી છે, બાહિર્મુખ દોટ એવી છે. જો અંતર્મુખ દોટ આવે ને, જો આત્માની દોટ આવે ને, અને અંતર્મુખ દોટ થાય ને, તો આ વાત સમજાય એવી છે, નકર સમજાય એવી નથી. જન્મારો વહી જાય, કરોડો જન્મો વહી જાય ને તોય આ વાત ન સમજાય. કરોડો જન્મો આપણે આવા તો અનંત જન્મો થયા છે. અનંત વાર આપણે માતા પિતાને ખોયા છે, અનંત વાર આપણે નાની ઉંમરમાં પુત્રોને પણ ખોયા છે, પણ છતાં આપણું જીવન જાગતું નથી. અનંત વાર થયું છે આપણે યાર. આ પહેલી વાર નથી થયું. કોકને 16 વર્ષ છોકરો વહી જાય કે 24 વર્ષ છોકરો વહી જાય તો દુઃખ લાગે, પણ આવું તો અનંત જન્મોથી આપણે યારે થતું આવે, છતાં આપણું જીવન નથી જાગતું. પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. જનનીના ઉદરમાં આવીએ છીએ, એની જઠરાગ્નિ ભોગવીએ છીએ, અને પરમાત્માને અરજ કરીએ છીએ કે હે પરમાત્મા, મને જન્મ આપ, હું તને તારું ભજન કરીશ. અને જ્યારે અહીંયા આવે એટલે તરત કે હું આવી ગયો, હવે તું ન્યા આવે, હુંય કોણ ને તુંય કોણ, બે છૂટા. આ કરવું પડે ને, એટલે વમવું પડે છે. જો આપણે થાળ જમાડીએ, પરમાત્માને દરરોજ થાળ જમાડીને પછી જમીએ, બરોબર, પરમાત્મા એક દી ખાઈ જાય જો કોઈ જમાડે. આ તો નથી ખાતો ને એટલે જમાડીએ. આ ખાય છે ને એને એમ કે તાડી છે હાનની, હાલ્યો ખાઈ લ્યો, અત્યારે મારે બહાર જવું. બાકી ખાતા હોય ને એને નથી જમાડતા આપણે. આ મારી તમારી બધાની વાત છે, કોઈ એક વ્યક્તિ ઉપર હું આંગળી નથી સીનતો. આપણે સમજણ લેવાની છે. આ તો નાના મોટે મોટી વાત કરું છું, હું તમારો દીકરો છું, નાના મોટે મોટી વાત કરું છું. આખું જીવન વયું જાયેલા, અને આપણે આપણા માવતરોને ઓળખી નથી શકતા. આપણા ઘરમાં પરમાત્મા છે, આપણા ઘરથી બહાર નથી. એટલે પરમાત્મા વિનાની કોઈ જગ્યા ખાલી નથી. હરીમાં હાલવું, હરીમાં ચાલવું, હરીને અડે છે હાથ, ક્યાં રહીને ગોતું ક્યાં નથી. દીનો નાથ સવારમાં આંખ ઉગડે ને એટલે પહેલું દર્શન એનું થાય છે. તમે ક્યાંથી બચશો એમથી? આંખ ખુલે ને એનું દર્શન થાય.
તમારી આંખ બંધ થાય ને તો એનું દર્શન થાય. પરમાત્મા સહસ્ત્ર ક્રિયા આપણે પરમાત્મામાં કરીએ તો આપણે ઘરમાં બધા વ્યવહાર કરીએ પરમાત્મામાં નથી કરતા. આ બધું લેખે લખાય હો. આપણને એમ થાય જગત જોવે, જગતને બહારની દ્રષ્ટિની પરમાત્માને કાંઈ લેવા દેવા નથી. પરમાત્મા તમારી બહારની ક્રિયાને જાણતો જ નથી. તમે કેટલા પરમાત્માને ફૂલ ચડાવ્યા છે, તમે કેટલા મંદિરે ગયા છો, તમે કેવું કામ કર્યું છે, પરમાત્મા એ કાંઈ જાણતો નથી. પરમાત્મા તમારી ભીતરની દશાને જ જાણે છે, કારણ કે એ અંતરમાં બેઠો છે. તમારી ભીતરમાં શું પાપ છે એ પરમાત્મા જાણે છે, અને તમારા ભીતરના વિચારો કેટલા શુદ્ધ છે ને એ પરમાત્મા જાણે છે. બાહ્ય ક્રિયા નથી જાણતો. એલા આપણને પરમાત્મા અમુક ને તો સવારમાં આપણે જોઈએ ને તો લગભગ 1 કલાક કથા કરતા હોય સવારમાં. હે પરમાત્મા, બરોબર, સામે બેસી જાય આમાં બરોબર છે. પરમાત્માની સામે એટલા મશગુલ થઈ જાય આપણને એમ થાય કે આજ તો પરમાત્મા ધરતી ઉપર ઉતારશે. હે પરમાત્મા ધંધામાં બરકત દેજે, આમ દેજે, તેમ દેજે, કઈ પ્રાર્થના કરે. પછી નીકળે ધંધે જઈને 3-4 ના ગાળિયા પીતા આમ થાય ને આજે આવીને પાછો કે હે પરમાત્મા માફ કરજે, કઈ હોય તો માફ કરજે, કઈ આમ તેમ થઈ ગયું હોય તો માફ કરજે. એટલે પરમાત્મા શું કે ખબર છે? તારું રોજનું થયું, આ કઈ એક દીનું થોડું છે. તારું રોજનું થયું કે આ સવારમાં પ્રાર્થના કરીને જાશો, મને સવારમાં પ્રાર્થના કરીને જાશો કે હે પરમાત્મા ધંધામાં બરકત દેજે, હાન થાય કે 5 ના ગાળિયા કરીને આવે. તારું એક દીનું હોય માફ કરવું, આ કાયમનું. તો આપણી દશા આ થાય. આપણી ભક્તિ છે ને ઉપર લેવલ થી છે, ખાલી અંદર ભીતરમાં ભક્તિ રંગ લાગ્યો નથી. જેને સદગુરુ મળી ગયો હોય જેને કે કોઈથી નો ડરે, કોઈથી નો ડરે. કદાચ એમ કે અહીંયા આવ્યું બનાવી દે છટલી તાથી થાય કઈ નો ડરે. એમ ખબર પડી જાય કે આ જગતની અંદર નથી બીક કોઈની, મને આ જગતમાં સતાર ફક્ત એક મારા પ્રભુથી ડરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હારું છું, કરું છું. નથી બીક કોઈની, મને આ જગતમાં ફક્ત એક મારા પ્રભુથી ડરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું? તમારે કોઈને પૂછવાની શું જરૂર છે? હું શું કરું? ખાલી એક મારા પ્રભુથી ડરું છું, બાકી કોઈથી ડરતો નથી. અંદરથી પૂરું કામ કરતા ડરું છું, બરોબર. બાકી સામે કદાચ ગમે આવી જાય તોય ડરતો નથી. જેને આવો ભીતરમાં ભરોસો પડી ગયો, સદગુરુ જેનો તપ થઈ ગયો અને આત્માનો રસ થઈ ગયો, આત્મામાં જાગૃતિ આવી ગઈ ને, તો એવા મહાપુરુષોને ધન્યવાદ છે, ખૂબ ધન્યવાદ છે કે જેને સદગુરુ મળ્યા છે અને પોતાના આત્મામાં જાગૃતિ આવી છે. અને આત્મામાં જાગૃતિ આવીને તો જ આ ભજનના માર્ગે વળી શકાય. બાકી ઉપરથી કદાચ ગમે એટલા લેપ કરીને તો એ અંદરથી કાંઈ ઓલું મૂઢિયું કુકડું હોય ને, તમે ઉપરથી ગમે એટલા લેપ કરો ને તોય ન મળે. કોઈ જો એમથી મળી જાય ને કાપો મારીને અંદરથી બધું કાઢી નાખે ને તો પછી એની રૂજ આવે, ને તો રૂજ ન આવે તે આપણે ઉપરથી લેપ કરીએ બધા, બરોબર છે. આ લેપ કરે મૂઢિયું કુકડું મટે એવો આ રોગ પડ્યો છે, જન્મ અને મરણનો રોગ પડ્યો છે. આ મૂઢિયું કુકડું એમ મટે એમ નથી. પણ આ તો કોઈ સદગુરુ મળી જાય જો ઓપરેશન કરીને અંદરથી રસીન પરોન બધું કાઢી નાખે ને તો રૂજ આવે એવું છે. અને આવી રૂજ જેને અંતરમાં આવી છે અને આત્મામાં જાગૃતિ આવી છે એવા મહાપુરુષોને ધન્યવાદ છે. અને આજનું જે ભજન છે ભક્તુલીમાન નિમિત્તે જે આપણે ભજન કર્યું છે, અને આ ભજનમાં જે કંઈ ફળ મળતું હોય એ આપણે બધું ફૂલીમાને અર્પણ કરી અને મારી વાણીને વિરામ આપું છું. સદગુરુ મહારાજ.